નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ અને કુદરતના કહેર સામે લાચાર બનેલા નવસારીના લોકોની મદદે આખરે ખુદ મુખ્યમંત્રી મેદાનમાં ઉતરી આવ્યા છે. પૂરના પાણી ઓસર્યા નથી, મુસીબતનો પહાડ યથાવત છે, આબ ફાટ્યું છે, ખાડીઓ ગાંડી તૂર બની છે. ત્યારે કટોકટીની આ ઘડીમાં વહીવટી તંત્રની તૈયારીઓ કેટલી સક્ષમ છે? શું અસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક રાહત મળશે કે નહીં? આ તમામ બાબતોને સમજવા માટે ગ્રાઉન્ડ ઝીરોથી મારા સહયોગી રાજન મારી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે સીધી વાત કરીએ. રાજન, પહેલા તો મને એ જણાવો કે નવસારીમાં મેઘતાંડવ પછી શું હાલત છે અને કેટલું નુકસાન થયું છે કે સ્વયં મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લેવી પડી? જી આભાર સુભાષ, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મને જોડવા માટે. નવસારીથી હું રાજન. જે પ્રમાણે તમે પૂછી રહ્યા છો મને કે નવસારીમાં એવું તો શું થયું કે ખુદ મુખ્યમંત્રીએ આવીને રિવ્યૂ બેઠક કરવી પડી, તો એ સવાલનો હું આપને જવાબ આપવા માંગીશ. મુખ્યમંત્રી અહીંયા જે આવ્યા તેનું મુખ્ય કારણ છે કે નવસારી શહેરની અંદર મેઘ તાંડવ થયું હતું. મેઘ તાંડવ એટલા માટે સુભાષ, કારણ કે માત્ર 14 કલાકની અંદર 16 ઇંચ વરસાદ નવસારી શહેરની અંદર ખાબક્યો હતો અને નવસારી મહાનગર જે છે તેના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કહી શકાય કે લગભગ 50,000 જેટલા લોકો આ મેઘ તાંડવના કારણે, પૂરની પરિસ્થિતિના કારણે પ્રભાવિત થયા હતા. નવસારી શહેરમાંથી 1145 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને એસડીઆરએફની અને ફાયર વિભાગની જે ટીમો છે, મનપાની અને નપાની, એ તમામ ટીમો દ્વારા લગભગ 70 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મુસાફરોથી ભરેલી બસ જે છે તે હાઈવે ઉપર ફસાઈ ગઈ હતી. અડધો બસ જે છે એ પાણીમાં ડૂબી ગઈ હતી અને તેમાંથી 30થી વધુ મુસાફરોના જીવ જે તાળવે ચોંટ્યા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક કાર જે છે તે પાણીમાં તણાઈ ગઈ હતી અને તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આવા અનેક બનાવો જે છે એ નવસારી શહેર સહિત જિલ્લામાં બન્યા હતા અને આ તમામ પરિસ્થિતિઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી ખાતે અને સાથે જ વલસાડ જિલ્લાની પણ રિવ્યૂ બેઠક તેમણે નવસારી ખાતે લીધી છે. જી રાજન, મારે એ જાણવું છે કે આજની રિવ્યૂ મિટિંગમાં શું થયું? શું મુખ્યમંત્રી નારાજ હતા? તેમણે અધિકારીઓને માત્ર સલાહ આપી, કોઈ આદેશ આપ્યા? શું થયું હતું? જી સુભાષ, ફરીથી હું આપને જણાવવા માંગીશ કે આજની જે રિવ્યૂ બેઠક છે એ મહત્વની બેઠક હતી અને મુખ્યમંત્રીના ચહેરા ઉપર જે નારાજગી સ્પષ્ટપણે જોવાઈ રહી હતી એ નારાજગી ખાસ કરીને એમને દુઃખ હતું કે 3 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા હતા, કારણ કે સુરત શહેર સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરે તારાજી સર્જી હતી. પાણીનો પ્રકોપ સુરત, નવસારી અને સાથે જ વલસાડમાં પણ જોવા મળ્યો હતો. સુરત ગ્રામ્યમાં પણ ભારે તારાજી સર્જાઈ હતી. સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું હતું અને ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જે છે એ નદીઓ ગાંડી તૂર બની હતી અને તેના કારણે ઘણા બધા લોકોને ભારે અસર પહોંચી હતી. નુકસાન વેઠવાનો લોકોને વારો આવ્યો હતો અને મુખ્યમંત્રી જે પ્રમાણે લોકોનું દુઃખ સમજતા હોય છે અને એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે આપણે ભૂપેન્દ્ર પટેલને હંમેશાથી જોતા આવ્યા છે અને કદાચ આ જ કારણ હોઈ શકે કે તેમના ચહેરા ઉપર એક લોકોનું જે દુઃખ છે એ દેખાયું હોય. સુભાષ જી રાજન, મારો અંતિમ સવાલ કે જનતાને થયેલા નુકસાનની ભરપાઈ અંગે કે પછી રાહત અંગે સરકારનો કોઈ પ્લાન છે ખરો? જી બિલકુલ સુભાષ, જે રીતે આપ પૂછી રહ્યા છો કે જનતાના નુકસાનની ભરપાઈ કઈ રીતે અને શું આગળના નિર્ણયો, તો એ અંગે જે રિવ્યૂ બેઠકોમાં જે ચર્ચાઓ થઈ છે તેની જે વિગતો આપણને મળી રહી છે તે મુજબ મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓ નવસારી અને વલસાડ, એ બંને જિલ્લાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમની સાથે વિગતવાર ચર્ચાઓ કરી છે. તમામ બાબતોની, તમામ સ્થિતિઓની તેમણે સમીક્ષા કરી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં અને વલસાડ જિલ્લાની અંદર શહેરી વિસ્તારો છે ત્યાં નદીના પાણીઓ જે પ્રવેશ્યા હતા એ નદીના પાણી ન પ્રવેશે તે માટેનું ખાસ આયોજન સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે, તે મહત્વનો મુદ્દો રહ્યો છે. અને સ્થાનિક ધારાસભ્યો જે છે એ નવસારીના ધારાસભ્યો, નવસારી શહેરના મહાનગરના મેયર સહિત વલસાડ જિલ્લાની અંદર વલસાડ શહેર નગરપાલિકાના અધિકારીઓ, વાપી મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ જોડે તેમણે વિશેષ ચર્ચાઓ કરી છે અને એ ચર્ચાઓની અંદર
અંદર મહત્વની બાબતો એ સામે આવી રહી છે કે શહેરી વિસ્તારોના અંદર નદીઓના પાણી ન પ્રવેશે. જેમ કે નવસારી શહેરને અડીને પૂર્ણા નદી પસાર થાય છે, તો પૂર્ણા નદીનું પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે નદી ઉપર પાળો એક તૈયાર કરવામાં આવે અને સાથે જ નદી ઉપર એક પ્રોટેક્શન વોલ પણ તૈયાર કરવામાં આવે, જેનાથી પાણી પૂરના જે છે એ પ્રવેશતા શહેરની અંદર અટકાવી શકાય. આ જ પ્રમાણેની ચર્ચા વલસાડ જિલ્લામાં પણ કરવામાં આવી છે. અને બીજું મહત્વનું કહી શકાય કે રાહત પેકેજ અંગે જે આપ પૂછી રહ્યા છો, જે આપનો સવાલ છે સુભાષ, તો એ બાબતે મુખ્યમંત્રી ગાંધીનગર પહોંચ્યા પછી ઉચ્ચ કક્ષાની બેઠક હજી ત્યાં કરી શકે છે. મુખ્યમંત્રીશ્રીએ હવાઈ નિરીક્ષણ પણ પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું છે સુભાષ. અને ત્યારબાદ મુખ્યમંત્રી જ્યારે ગાંધીનગર પહોંચે, અમદાવાદ પહોંચે, ત્યાર પછી સચિવ કક્ષાની બેઠકોનો દોર ત્યાં શરૂ થઈ શકે છે અને આ બેઠકોમાં મહત્વના નિર્ણય રાહત પેકેજ અંગે લેવાઈ શકે છે સુભાષ. આભાર રાજન. મુખ્યમંત્રીનું ગ્રાઉન્ડ ઝીરો પર આગમન અને ઉચ્ચ સ્તરીય બેઠક એ સ્પષ્ટ સંકેત આપે છે કે દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર કોઈ કચાશ રાખવા માંગતી નથી. પૂરનું પાણી તો ઓસરી જશે, પરંતુ શું સરકાર અસરગ્રસ્તોના આંસુ લૂછી શકશે? આ મીટિંગ બાદ અસરગ્રસ્તો માટે સરકારના ખજાનામાંથી કેટલી અને કેવી રાહત મળે છે અને વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરીને લોકોના જીવનને કેટલા ઝડપથી સામાન્ય બનાવી શકે છે, હવે એ જોવાનું રહેશે. મિત્રો, અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરીવાર મળીએ. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.